આવયો એ નર નારીમાંય ન આવે। તમને એમ ન થાય કે અમને કંઈ બોલતા નથી આવડતું, બોલે એને જ્ઞાન ન કહેવાય। એ તો ખાલી માહિતી, મારી જેમ 10-10 કલાક બોલ્યા રાખે, એમાં હાવ જ્ઞાન નથી। પણ જ્ઞાન કોને કહેવાય? કે તમને હાસી સમજણ આવી ગઈ કે મારો આત્મા છે ને એ જ પરમાત્મા છે। દુનિયામાં આત્મા સિવાય બીજો કોઈ ભગવાન નથી। સગુણ રૂપે મને પરમાત્મા સદગુરુ મળ્યા છે અને નિરાકાર રૂપે મારા આત્માને ઓળખાણ થઈ છે। એટલું તમને નક્કી થઈ જાય ને, એના જેવો જ્ઞાની આ જગતમાં કોઈ નહીં। એટલે જીવણ સાહેબ કહે છે કે જ્ઞાન ભક્તિ વિનાનો નર ભૂત છે। સામો મળ્યો સારો નહીં, ધીક ધીક એની જનેતાનો જાયો અને નાહકનો નૂર ગુમાયો। એટલે દાદા રામદેવજી વિચારે છે કે ભાઈને ભાવ જાગ્યો છે પણ ઘરનો ભાવ નથી। એટલે આપણે એમ કહીએ કે ભાઈ સત્સંગ સાંભળો, 5-10 વાર ભજન સત્સંગમાં આવો, પછી તમને સમજાય કે હવે મારે ગુરુ શરણેથી નામનો ઉપદેશ લેવો છે। પછી જો લ્યો ને તો તમે મંજિલ સુધી પૂગી શકો। બાકી દેખાદેખીથી લ્યો, એ પાછા ગયા આવ્યા, એ પાછા ગયા, એ પાછા આવ્યા જ નથી, એ પાછા બીજા જ્યાં ત્યાં ચોંટી ગયા છે। એટલે હરજી ભાટીને રામાપીરે કીધું કે ભાઈ આવો નવો પ્રેમ ભાવ રાખજે, 5-15 દી મહિને દી પાછો તું ફરીથી મને પૂછજે। આ પ્રશ્ન ફરીથી પૂછજે, તેથી હું તને આ નિજાર ધર્મની ઓળખાણ કરાવીશ। એટલે હરજી ભાટીએ કીધું કે ભાઈ કાલુને કેને ખબર છે કે કાલ તમારો દેહ પડી જાય, કદાચ મારો દેહ પડી જાય, તો આ ધર્મની ઓળખાણ કરાવ્યા વગર હું તો નહીં રહી જાઉં ને। એટલે રામાપીરે કીધું કે ભાઈ તને મારી ઉપર વિશ્વાસ તો છે ને? તો કે એ તો પૂરેપૂરો વિશ્વાસ છે। તો કે તો જા, હું તને વસન આપું છું કે આ ધર્મ સમજાવ્યા વગર હું આ દેહ છોડીને નહીં જાઉં। અને કદાચ તારો દેહ છૂટવાનો ટાઈમ આવી જાય તો એ જ સમયે હું તને આવી અને આ ધર્મને ઓળખાણ કરાવી જાય। આ મારું વસન છે, જા। હરજી ભાટી નિર્ભય થઈ ગયા કે હવે તો ભાઈ સમજાવ્યા વગર જાહે નહીં। એટલે પોતાની રાજધાની બેંકીગઢ છે ત્યાં પોતે ઘોડો લઈને વયા ગયા। વયા ગયા ને કામકાજમાં ના ને તે બધું, ઓલો ભાવ ક્ષણિક હતો એટલે પાછું ભૂલાઈ ગયું। 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ વયા ગયા, પણ મહાપુરુષો એ ભાવને ભૂલતા નથી। એમ કહેવાય છે કે ગુરુ મળ્યા હોય ને, ગુરુએ વસનનો ઉપદેશ દીધો હોય ને, તો 7 જન્મ સુધી તો ગુરુ ન મૂકે। એટલે તમે કદાચ આવો ન આવો તો યાદ આવે કે મારો હમણાં કે આવતો નથી, કેમ ભૂલો પડ્યો હે કે ભાઈ કેમ નથી આવતો સત્સંગમાં? ઓલો અવરું વિચારે કે આને મારી જરૂર છે, તે ઘડી ઘડી ફોનો કરે છે। અરે ભાઈ એવું નથી, તારી દયા આવે છે કે આ પાછો નકામો 84માં જાય, મેં પરમોજો આને રસ્તો બતાવ્યો અને મારી ફજેતી થાય ને એને ફજીતી થાય કે આ ઓલાનો ગુરુનો શિષ્ય હતો, આ પાછો આવો ને આવો કોરો ધાકોર રખડે હે, એટલે તને ફોન કરે છે। બાકી એમ કોઈ નહીં, કોઈ વગરનું કોઈનું અટક્યું બાપા રહેતું નથી। અટક્યું રહે છે એક ભજન વગરનું। ઈશ્વર ભજન ભૂલાય ને એના જેવું અટક્યું કંઈ નથી રહેતું। બાકી સંતો દયાળુ હોય એટલે તમને વારે કરે ટકોર કરે કે બાપા એવડો ધુરંધર ધર્મની ઓળખાણ કરાવી, ક્યાંક ભૂલી નથી ગયા ને? 2 વાર, 3 વાર, 5 વાર પછી એને છોડી દે કે હવે એના ભાગ હે। એટલે જીવણ બાપાને ન કીધું કલ્યાણને
કલ્યાણને કીધું કે એ જીવનને જા તું સમજાય, આવડે એવી તું વાતું કર, અને છેલ્લે મારો આ સંદેશો સંભળાવજે. માને તો ઠીક છે, નકર કીજે કે જા તારે ભગવાન ગોતી લે, મરજી પડે. તને કઈ કાથાનો ગારિયો એમ નાખ્યો નથી. પછી ગુરુએ દાવો છોડી દીધો, પછી નથી ઉગરવાનો આરો. ગુરુને ગોવિંદ દોય બેય રીસાણા, પછી ઉગરવાનો નથી આરો. સંત છોડી દે ને એને ભગવાન સ્વીકારતો નથી. એક વાત નક્કી રાખજો, જેને સંત છોડી દે, સદગુરુ છોડી દે ને એને ભગવાન પણ એને સામો હાથ પકડતો નથી. ભાગવતમાં એમનો દાખલો છે કે દુર્વાસા ઋષિ, ઓલો રાજા, હું રાજાનું કરવત મુકાયું, રાજાનું નામ અમરીશ રાજા. અમરીશ રાજા ભજન ને ભક્તિ કરતો તો એનું થોડુંક ટાણું હતું. દુર્વાસા ઋષિ જમવા આવવાના હતા. આને પારણા કીધા ને એક જરાક જ મોડું થયું ભગવાનના ભજનમાં. અને દુર્વાસા ક્રોધે ભરાણા, કેમ મોડું થયું? મને જમવાનું મોડું થયું કેમ? દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. અમરીશ રાજાએ ભગવાનને હાથ જોડ્યા કે ભગવાન, સંતના શ્રાપમાંથી મને મુક્ત રાખજે. મેં તારા ભજનમાં 5 મિનિટ મોડું થયું. અને ભાઈ ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું. દુર્વાસા જોઈને ભાગ્યો. મોર દુર્વાસાને વાહે સુદર્શન ચક્ર. બ્રહ્મલોકમાં ગયો કે હું તો કે ઓહો એને હારે ન્યા ન જવાય. શિવલોકમાં ગયા, શિવ કે એના હારે એના સામું અમારું કામ નહીં. વિષ્ણુ લોકમાં વિષ્ણુ કે એના હારે અમારે કામ નહીં. છેલ્લે કે મહાશક્તિ, ન્યા દુર્વાસાએ હાથ જોડ્યા કે માં બસાવો. તો કે પણ આ તે ભૂલ હું કીધી? તો કે અમરીશ રાજાએ મોડું કર્યું ને એમાં અમારાથી જરા ક્રોધ થઈ ગયો માં. તો કે માં થઈ, તે માં કીધી ને એટલે શિખામણ આપું છું તને. તું જ્યાં અમરીશ પાસેથી ભાગ્યો ને એને શરણે વયો જા પાછો. એના સિવાય આ ચક્ર પાછું નહીં વળે. પાછો ભાગી અને અમરીશ રાજાના શરણમાં લોટવા માંડ્યો. અમરીશે આમ હાથ કર્યો, ન્યાથી ચક્ર પાછો. ગુરુએ દાવો છોડી દીધો, નથી ઉગરવાનો આરો. પછી તન મન અને ધન લઈ સદગુરુ શરણે હરિપા. ગોવિંદ કે હવે એમાં મત છે મારો. અર્જુન, મારા સંતનો હું દાસ છે અને લક્ષ્મીજી મારા સંતની દાસી છે. એ સૂતો ગાય તો બેઠો સાંભળું, બેઠો ગાય તો ઊભો સાંભળું, અને ઊભો ભજન કરે ને તો મારા સંતને આગળ હું નાસું. એટલો મને સંત વાલો છે. પણ સંત બનવું ને બહુ કઠણ છે. રેણીથી સંત બનાય છે. જન્મ લેવાથી નથી બનાતું, ક્યાંય અવતાર લેવાથી નથી બનાતું, રેણીથી બનાય છે. સદગુરુ જ્યારે ડિગ્રી આપે, સંતના લક્ષણ બતાવે, ત્યારે સંત બની શકાય. ભૂલી ગયો. 10 વર્ષ નીકળી ગયા. રામાપીરને સમાધિ લેવાનો સમય થઈ ગયો. દેહ છોડવાનો સમય આવી ગયો. 3 દિવસ બાકી હતા. અને રામાપીરે યાદ કર્યો ભાઈને કે હવે આને મને વસન અપાઈ ગયું, હવે આ કંઈ બોલતો નથી, અને વસન સૂક્યા 84માં જાય. જો હું વસન સૂકી જાય અને આને ઓળખાણ નહીં કરાવું તો સંતનો મહિમા ઘટી જાય જગતમાં. કે રામાપીર જેવા વસન ન પાડ્યા તો પછી પબ્લિક તો નથી પાડવાની. એટલે રામાપીરે એક કાગળ લખ્યો હરજી ભાટીને કે ભાઈને માલુમ થાય કે મારા દેહને અવધિ હવે પૂરી થઈ ગઈ છે, 3 દિવસ બાકી છે, મારે નૂમ નદી નેજા ખડા કરવાના છે. નેજો ખડો કરવાનો છે એટલે જ્યાં સમાધિ લેવી ને ની જગ્યા ઉપર ધજા ખોડી અને નક્કી કરવાનું છે કે અહીં મારે સમાધિ લેવાની છે. બીજે દિવસે દસમ નદી,
આખા તુવરા કુળની ભેગું કરી અને બધાઈને મારે દર્શન કરવાના છે અને મારે એને દર્શન દેવાના છે. અને 11 ને દી સવારના પોરમાં 10 વાગે મારે સમાધિ લેવાની છે. આ કાગળ વાંચી અને 3 દિવસમાં વહેલો આવી જાય. મારે તારું ખાસ કામ છે, નકર આ દેહ સમાપ્ત થયા પછી તને પાછો ભાઈ મળવાનો નથી. કાગળ વાંચી હરજી ભાટી મંડ્યો મંદ મંદ હસવા કે ભાઈને તો જો આવી ઠેકડીયું કરવાની જ મજા આવે છે. હવે કંઈ તાવ નથી આવતો, માથું નથી દુખતું, શરીરમાં સારું છે અને એમ કંઈ જાવું હેલું છે. મારા વગર જરાય હાલતું નથી ને એટલે આવા કાગળ લખે છે. અને અટાણે એમ ગણાય નહીં હોય કે મારા વગરનું હાલતું નથી ને ઘાઈ ઘા ફોનું કરે છે. મને ઘાઈ ઘા ફોનું, હાલ ભાઈ હાલ હાલ ભાઈ બધાય વગરનું હાલી જાય. આ તો તમારો ભાવ ને પ્રેમ હૃદય એક થઈ જાય ને એટલે સથવારો સંતો કરતા હોય. અને એવા ભાઈ ક્યાંથી કે આપણે સંતો ભેરા ફરીએ. ખરેખર આ સંતો વયા ગયા ને 2-3 તો મને એમ થાય કે મારો જીવ જ વયો ગયો છે. હો કાયમ એ મોજ કરતા એના ભેગા, અને એને એ મોજની તો હું મારે વાતું કરવી હે ભેરા. આ બધું એનો પ્રતાપ છે. હો આમ મારું કંઈ નથી. એના ભેગા ફર્યા અને એનો સત્સંગ ભજન સાંભળ્યા ને આ શબ્દ એ જ બોલે છે. આમ મારું કંઈ નથી. એ હસમુખા શેરા અને એનું મળવું અને એનો પ્રેમાળ હાથ માથે ફરે. હે ઓહો, એ ઘડી આપણે યાદ આવે ને આંખોમાંથી આંસુ મંડે પડવા. હે સંતો ભેરો ફરવાનો લાવ કેને મળે? મહાન ભાગ્યશાળી હોય ને એને સંતો ભેળો. એ પછી અફસોસ થાય હો કે ફરી લેવાય. મને અફસોસ રહી ગયો, કંઈક ન પુગાતો ને કે ન અફસોસ થાય કે ફરી લેવાની હજી જરૂર હતી. એક દી મને કુદરતી એવું અંદરથી આવ્યું કે દાદા તમે કે અવતાર નહીં લીધો હોય તમે અત્યારે તો 10-15 વર્ષના થઈ ગયા હે, મને મળો તો કેવી મજા. હે ક્યાંક સંત કોટીમાં તમે બેઠા તો હોય જ. હે એ મળે તો કેવી મજા. હે પછી અફસોસ થાય એ ખોડિયું ન મળે, પછી ખોડિયું ન મળે. એટલે ભાઈને કે મારા વગર જરાય હોડવતું નથી ને એટલે આવા કાગળ લખે છે. પણ ભલે લખે, મારે 2-3 દિનનું કામ છે, કામ કરીને પછી જાય. એટલે 3 દિવસ હરજી ભાટી મોડા નીકળ્યા ત્યાં ભગવાનની સમાધિ લઈ લીધી હતી. ઘોડો લઈ અને ભાગ્યા જાય છે તો રણુજામાં જે માણસો લેતી દેતી હટાણું કરવા ગયા ને એ હામાં મળે છે, એકાબીજા હામાં મળે છે. અમુક રણુજામાં જાય છે, અમુક રણુજામાંથી પાછા જાય છે. હરજી ભાટી જાય છે એટલે ઓલા પૂછે કે ભાઈ કેમ તરતો તરત પાછા આવ્યા? અરે ભાઈ આજ નગરમાં હડતાર છે. કાં? તો કે ન્યા ઓલા દાદા રામદેવજી રાજા નહોતા? તો કે હા, એને સમાધિ લઈ લીધી. દરબારગઢમાં કાળા વાવટા ફરકે છે અને અમને કંઈ હટાણું કરવાનું લેતી દેતી કંઈ મળ્યું નહીં. એટલે ઠાલા આવ્યા પાછા. ઈ ઓલો હરજી ભાટી સાંભળે એટલે હરજી ભાટી મનોમન વિચાર કરે છે. શું કહે છે? અલખ દુઆઈ મેં અસતનો ભાખ્યા, રામદેવ મળ્યા મુજા પીર. અલખ દુઆઈ મેં અસતનો ભાગ્યા,
મળ્યા મુજા પી હરભુજી કહે હમણાં મળ્યા ગુરુની દુઆઈ મેં અસતનો ભાખ્યા રામદેવ કહે મને હમણાં મળ્યા ગુરુની દુઆઈ મેં અસતનો ભાખ્યા प्रगट हुआ है पृथ्वी ना मालिक परचो दीदो देव ने द्वार ए प्रगट हुआ है पृथ्वी ना मालिक परचो दीदो काई देवने द्वार उड़ती ते बात आवी गढ़बे की रत्ने जड़ियो से हरभुजी नो द्वार लखनी दुआई में असत नो भाख्या उड़ती ते बात आवी गढ़बे की रत्ने जड़ियो काई हरभुजी नो द्वार लखनी दुआई में असत नो भाख्या कोई नर हाचा कोई नर झूठा आटड़े में पड़ी हड़ताल कोई नर हाचा कोई नर झूठा आठड़े में पड़ी हड़ताल तुरंग पलाणे हुआ फिर रामदेव तुरंग पलाणे हुआ फिर रामदेव मारगड़े आवतो डीठो असवार अलखनी दुआई में असत नो भाख्या रामदेव मड़िया मुजा पीर જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામા દિયા બિછાય જ્યારે મળ્યા જુગારા ભાઈઓ रेशमी जामा दिया ने बिसाय रगड़ कसुंबो घोड़े फिर रामदेव भाइयों ने करे से घणी मनवार अलखनी दुआई में असत नो भाख्या
રામદેવ મળ્યા મુજાપીર ભરભુજી કહે મને હમણાં મળ્યા ગુરુની દુઆઈ મેં અસતનો ભાખ્યા ગુરુની દુઆઈ મેં અસતનો. હરજી ભાટી આવા વિચાર કરતો કરતો રણુજાના માર્ગે વયો જાય છે કે ઓહો આ તો હાસી વાત થઈ ગઈ હે. ત્યારે ઓલું વસન યાદ આવ્યું જે દી રામાપીરે દીધું હતું ને. આપણે ઘણાય આપણા માવતરે ઘણું કીધું હોય કે બેટા આમ ન કરાય આમ ન કરાય, પછી વયા ગયા પછી વાસવી યાદ આવે કે ખરેખર વાત સાચી છે. મારો બાપો જ આમ કહેતો કે આ ન કરાય. મારો બાપો કહેતો કે દીકરા ફાંકી ન ખવાય, પણ કેન્સલ થાય ને તાર યાદ આવે કે ડૉક્ટરોએ કીધું કે દીકરા જો ફાંકીનું ન ખાધી હોત ને તો કે આ સાહેબ વાત સાચી છે. મારો બાપો ઘણી ના પાડતો હે તે ઘણા વસન આપણે મને પોતાને યાદ આવે કે જો આ ન કીધું ને તેથી છોકર મતમાં મિત્રોના ઓલામાં થઈ ગયું, પણ જો ન કીધું હોત તો આ હાલ અત્યારે આવત નહીં. એટલે ત્યારે હરજી ભાટીની યાદ આવ્યું કે મને વસન આપ્યું મારે ભાઈ જાય નહીં. અવતારી પુરુષ જો વસન દઈ સૂકીને વયા જતા હોય તો સામાન્ય માણસ તો જાય ને. આવો વિચાર હરજી ભાટી કરે છે. દેવદ્વારને રામાપીરને કે યાદ આવ્યું કે વાત હાસી છે. જો હું જ આવો થઈ જાઉં તો પાછળના પુરુષો ધર્મને કોઈ માનીએ નહીં, ધર્મનો મહિમા ઘટી જાય. એટલે રામોપીર કે દેવદ્વારથી પ્રગટ થયા. પાછા સમાધિ લીધા પછી પ્રગટ કેવી રીતે થાય છે કે આપણા મનને સામે એ ભગવાનનો ચિત્ર ખડું થઈ જાય. ઘણી વાર એવું બનતું હોય કે એવું જ આપણું ચિત્ર કોઈ પુરુષ આપણે દેખાવા માંડે, આકાશમાં એવો પુરુષનું ભ્રાતિ થઈ જાય, એટલે આપણે કહેતા હોય કે મને દર્શન થયા. પણ એ આપણા મનનો અંદરથી સંકલ્પ એવો દ્રઢ થઈ જાય ને કે હમણાં ભગવાન ઊભા હતા, અહીં ઊભા હતા ને ક્યાં ગયા. દેવદ્વારથી કે પ્રગટ થયા લીલુડો ઘોડલો ને એવો જ રામોપીર આમ ધાર માથેથી ચડીને દેખાણા. અને જ્યાં વિચાર કરે છે તો લગો લગ આવી ગયા બે ભાઈઓ. આમ જ્યારે મળ્યા જુગારા ભાઈઓ, જુગારા એટલે આપણે એમ કે એમ જુગાર રમતા હે, કારણ કે આપણે કામી કે મન કામ હૈ, લોભી કે મન દામ હૈ, સંતન કે મન રામ હૈ. જેવું આપણા મનમાં કે ભાઈ જુગાર ન રમાય તો કે રામોપીર રમતો સોપાઈટ, હે કે પાંડ્યો રમ્યા હતા. લ્યો પછી પાંડ્યોને ખબર હે ને બાયડી હારે ગયા, એ પાછું જોયું ઘરવાળી હારી ગયા. હે એ નથી જોતું કોઈ. કેવી ઓલી થઈ રગડાઈ ગઈ પાંડ્યોને. એ તો હારો ભગવાન સાથે હતા, નકર પાંડ્યોને દારીઓ ન આવે. દવા દે દ્વારિકા વાળાને. એટલે ન કરાય. મહાપુરુષો શાસ્ત્રોમાં નિષેધ હોય ને એ કોઈ દી કરાય નહીં. એટલે ખરેખર વાત હાસી છે. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ એટલે જુગો જુગથી ભેગા પડ્યા આવે છે. જે આત્માઓ 4 જુગથી ભેગા, તમારા ને મારા આત્મા જુગો જુગથી ભેરા પડ્યા આવતા છે. નકર આ ભાવ પ્રેમ જાગે હે. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામા દિયા બિસાઈ, પોતાને ખંભેથી જાજેમ ઉતારી અને પાથરી અને તરત મીંડ્યા કે કહુંબો ઘોડવા. પણ પીવાનો કહુંબો નહીં, શબ્દોનો, કે કઈ વાત કરવી, કયો સત્સંગ કરવો. બે ભાઈ ઘણો સમય ત્યાં ભેગા નથી થયા. હું તને મળવા આવતો હતો,
તમે મને મળવા આવતા હતા. ઓહો, આપણો પ્રેમ. અહીંયા બેસીએ તો કે ભાઈ મેં તો તમારા અમંગળ સમાચાર સાંભળ્યા. તો કે હું તમે સમાધિ લીધી? તો કે એવું બોલતા તને શરમય નથી આવતી ભાઈ? તો કે કાં, હું તારા સન્મુખ બેઠો છે, આપણે બે ભેગા બેઠા ને સમાધિની વાત કોણ? તો કે આ માણસ કે અરે ભાઈ જગત તો બેમવારી બંબોઈ છે રામો પીર કે, એ તો ઘડીક આગળ હાલે ને આ ઘડીક પાછળ હાલે. એવા બધાય તું મૂકી દે અને આપણે કંઈક સત્સંગ ભજનની વાતો કરીએ. તો હરજી ભાટિકા આવો નવો દ્રેસ ને આમ વરરાજા જેવા થઈ અને ઘોડાને ફૂમકા ને આવા લગામ ને, આ તમે કઈ બાજુ ભાગ્યા? તો કે ભાઈ એ તો હું બેઠો તો ઘરે સવારના પોરમાં અને જુવાનિયાઓને બધાને ભાવ થયો એટલે મંડ્યા મને હણગાર કરવા. કોઈ હોયરું આંજી દીધું ને કોઈ માથાના વાળ હરખા કરી દીધા, કોઈ માથે મુગટ પહેરાવી દીધો, કોઈ હાર પહેરાવી દીધા, કોઈ રંગબેરંગી પાજામો પહેરાવી દીધા. હણગાર બધો એની કરી દીધો અને એના ભાવને વશ થઈને મેં ના ન પાડી. આવ્યો રામો પીર. મેં કઈ એને ના ન પાડી. સાંભળો, કઈ એવું હજુ નથી, આ પતરા છે ને એટલે ગાજે. મેં કઈ એને ના ન પાડી. એટલે અમુક સંતો મહાપુરુષો પોતાને કરવું ન હોય તો એના ભાવિક એના પ્રેમમાં એવા પાગલ હોય કે એને એ જ શણગાર કરી દે. આપણે એમ થાય કે આને એટલો બધો શોખ પહેરવા ઓઢવાનો, પણ એને એટલો બધો ભાવ હોય. હમણાં ભાવનગર ગયો ને, એક ડોહીમાં આવ્યા. ડોહીમાં મને હોનાની વીંટી પહેરાવી દીધી. 70 વર્ષની ડોહી હો, વીંટી પહેરાવી દીધી. અને એટલો ભાવ ને એટલો પ્રેમ. હે એવા ભાવિક જગતમાં સાક્ષાત સબરી જેવી હો, સબરી જેવી એનો ભાવ એનો પ્રેમ. એટલે એવા ભાવિક માણસો કે મારો ભગવાન જ છે એમ કરીને શણગાર સંતોને પહેરાવી દે. સંતોને કંઈ હરખ ન હોય, પણ જગતની એમ થાય કે જોતો ખરી હજે 60 વર્ષ ત્યાં તો ગયું. હે એટલે જગત તો રામો પીર કે કીધા કરે. આ તો હું સવારના પોરમાં બેઠો હતો અને બધાય જુવાનિયાઓએ મને આ શણગારી દીધો. પણ તો આ બાજુ કઈ બાજુ જાવું? હરજી ભાટી કે એ તો હમણાં આ ઘોડાને મગરૂપી કરી ગયો હતો ને, ઘોડાને કાયમ એક આંટો ફેરવવો પડે. ઘોડા રાખ્યા હોય એને ખબર હોય, એને 1-2 આંટા કાયમ મારવા પડે, નકર જલાઈ જાય પગથી. એને ઘોડાને પલટો મરાવવા આવ્યો હતો. તમે હવે ઘડીક બેસો, આપણે સત્સંગ કરીએ. એમ કરીને રામે પીરે સત્સંગની વાત ઉપાડી. શું કહે છે? પાછું બોલો તમે વચન પાડો, એજી અવતાર કહે પીર રામદેવ, અવતાર કહે પીર રામદેવ. આ ધર્મ જગ્યા પેલો આ અમર જોગી જોગી, એજી પ્રેમ જળ છે એની પ્યાસ. જગ્યા પેલો આ અમર જોગી, પ્રેમ જળ છે એની પ્યાસ. આસ કાને લીલા રાણી પૂજે છે આ ધર્મની જા
આસ કાને લીલા રાણી પૂજે છે આ ધર્મની જારજી માટે હાચું બોલો તમે વચન પાડો એજી અવતાર કહે પીર રામદે આવો અવતાર કહે પીર રામદે આ ધરમ શેષજીએ જીલ્યો જેની માથે છે ધરમ દો ભાર આ ધરમ શેષજીએ જીલ્યો જેની માથે છે ધરમ દો ભાર આસ કાને લીલા રાણી પૂજે છે આ ધર્મની જારજી આસ કાને લીલા રાણી પૂજે છે આ ધર્મની જારજી સાચું બોલો તમે વચન પાડો એજી અવતાર કહે પીર રામદે આવો આવો અવતાર કહે પીર રામદે અવતાર કહે પીર રામોપીર હરજી ભાટીને કહે છે આ બે ભાઈઓનો સંવાદ છે આ મારો કે તમારો ઘરની વાત નથી રામોપીર હું કહે છે કે હાચું બોલો અને વસન પાડો અવતાર કહે પીર રામદે આ મારે અવતાર લેવાનું કારણ શું છે કે જગતની અંદર આવી આ નિજાર ધર્મની ઓળખાણ કરાવવા માટે હું આવ્યો છે માટે હાચું બોલો સત્ય બોલો સત્ય બોલવું એટલે સત્ય નામનું ભજન કરવું બાકી તો કંઈ ખોટું બોલવું પડે એવું કંઈ ન હોય કે હાવ સત્ય સાચું જ બોલીએ હે બીજાને નુકસાન ન થતું હોય આપણે નુકસાન ન થતું હોય અને ધર્મ હસવાતો હોય કોઈને ફાયદો થતો હોય તો ખોટું બોલવામાં પાપ નથી હે કોઈ ભાઈ આમથી નીકળ્યો હોય ને પાછળ એને ભડાકો લઈને જતો હોય તમને પૂછે કે ભાઈ ફલાણો ભાઈ નીકળ્યો ઓલો એને મારી જ નાખવાનો હોય તો તમે શું કહો જો ન્યા તમે હાસું બોલો કે હા ફલાણો જાય તો ઓલો મારી નાખે ઓલાને ન્યા તમે એમ કહો કે ભાઈ મને કંઈ ખબર નથી અહીંથી લગભગ કોઈ દીઠું નથી મેં તો એ ખોટું બોલ્યો એ સત્ય છે ઘણા કહેતા હોય કે આપણે હાસું કહી દઈએ આપણે હાસું પણ હાસું સત્ય પ્રિય અને હિતકર હોવું જોઈએ હાસું બોલતા આવડવું જોઈએ સત્ય બીજાને પ્રિય લાગવું જોઈએ અને એના હિત માટેનું હોવું જોઈએ હાચું બોલો અને વસન પાડો તમે જે વસન લીધું હતું એનો ઉપદેશ લઈ લ્યો અને આ નિજાર ધર્મને જાણકારી લઈ લ્યો કારણ કે જગ્યા પહેલાનો અમર જોગી આ જગ્યા નહોતી ને આ ધરા નહોતી તે દી ભગવાન હતા અત્યારે ભગવાન છે અને ધરણી નાકાશ નહીં હોય ને તે દી ભગવાન તો અહીં જ મારો ને તમારો દેહ છે ને ત્યારે ભગવાન તો છે જ અને દેહ નહીં હોય ને તે દી ભગવાન તો છે જ
એ પાણીથી ભીંજાતો નથી, અગ્નિથી બળતો નથી, શસ્ત્રથી કપાતો નથી, પવનથી સુકાતો નથી. પરમ તત્વ પરમાત્મા એ કાયમી છે. એ સતની આગળ રામોપીર કે નથી બીજું કાંઈ. જગ્યા પહેલાનો અમર જોગી, જગ્યા નહોતી તે દીનો આ અમર જોગી. પ્રેમ જળ છે એની પ્યાસ, એને ભૂખ કહેવાની છે, એને તરસ કહેવાની છે. એ તમારા પ્રેમનો ભૂખ્યો છે બસ. એને સફરજનની જરૂર નથી, લાફીની જરૂર નથી, ખીચડીની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. હૃદયના પ્રેમની જરૂર છે. જો એ સ્વાદનો ભૂખ્યો હોય દુર્યોધન ન્યા ન ખાઈ લે? હે, વિદુરને ન્યા શું કેમ ભાજી ખાવા ગયો? હે, કારણ કે ન્યા પ્રેમ નહોતો. પ્રેમ વિના પામે નહીં બડી વસ્તુનો ભોગ. સાજેર ઝૂંપડાની અંદર ભગવાન રાત રોકાણા, વિદુરની ભાજી ખાધી, ફાટલ તૂટલ ખાટલીમાં રાત વિતાવી. અને કબીર સાહેબે એક સંધ્યા લખી નાખી, હાલો ને વિદુર ઘેર જાય, એ ઉદ્ધવજી હાલો વિદુર ઘેરે એ જાય. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન ઊંચા ઊંચા મહેલો દુર્યોધન રતિ ભાર સુખ પાયો, એમ ઉદ્ધવજી હવે હાલો વિદુર ઘેરે એ જાય. ફાટલ જેની ખાટલી, તૂટલ એની ગોદડી, ફાટલ જેની ખાટલી ને તૂટલ એની ગોદડી, પ્રેમના પલંગ બિછાઈ, ઉદ્ધવજી હાલો વિદુર ઘેરે એ જાય. હાલો ને વિદુર ઘેર જાય, એ ઉદ્ધવજી આપણે હાલો વિદુર ઘેરે એ જાય. બંટીનો રોટલો ને તાંજરાની ભાજી, બંટીનો રોટલો તાંજરાની ભાજી, મીઠા મીઠા મેવા
એવો ધવજી આલો વિદુર ઘેરે એ જાય કાત કબીરા सुन मेरे साधु कहत कबीरा सुन मेरे साधु मारा संतो ત્યાં હું તો જાઉં ભક્તો વેચે ત્યાં મારા સંતો ત્યાં જાવું ઓ ધવજી હાલો વિદુર ઘેરે હાલો ને વિદુર ઘેર ઓ ધવજી હાલો વિદુર ઘેરે જાય ઊંચા ઊંચા મહેલો દુર્યોધનના પણ ભગવાન કે મને જરાય ન ફાવ્યું મને ન કહે કે આ તો બેહું નથી ગમતું અમુક અમુક આ જગ્યાએ આપણે જઈએ તો એમ થાય કે ઘડીક બેસીએ ભલેનું ઝૂંપડું હોય